રોજે રોજ હું આ જ સવાલો સાંભળું છું. ફોન બિઝી કેમ આવતો હતો? આ નંબર તને કેમ કોલ કરે છે? આ મેસેજ એટલો મોડો કેમ આવ્યો? વોટ્સઅપ ગ્રુપમાં નોર્મલ ચેટ કરું તો પણ હસબન્ડને એવું લાગે કે અફેર ચાલી રહ્યું છે. હું જે કંઈ પણ બોલું, હસું, ઇવન જે કપડાં પહેરું એમાં પણ તર્ક વિતર્ક અને શંકા. ઇવન નોર્મલ કન્વર્ઝેશન પણ ફાઇટમાં બદલાઈ જાય છે. ધીમે ધીમે હું લોયલ્ટી પ્રૂવ કરતાં અંદરથી તૂટતી જાઉં છું, કારણ કે મારી બધી જ એક્શનમાં હસબન્ડ ગિલ્ટ સર્ચ કરે છે. એઝ અ સાયકિયાટ્રિસ્ટ જોઈએ તો અગાઉ ડૉક્ટર કેયુરે કહ્યું તેમ હસબન્ડમાં સસ્પિશિયસનેસ એટલે કે ડિલ્યુઝન ઓફ ઇન્ફિડેલિટી છે. એન્ડ અકોર્ડિંગ ટુ કોગ્નિટિવ થિયરી એન્ડ એટ્રીબ્યુશન બાયસ, હસબન્ડ નાની નાની બાબતોને મેગ્નિફાય કરે છે અને એનું રોંગ ઇન્ટરપ્રિટેશન કરે છે. અંતે આ સસ્પિશિયસનેસ વાઇફને માટે એક ઇનવિઝિબલ ટ્રોમા બની જાય છે.